आओ आपके पास जेटलो समय છે અડધો પોણો કલાકમાં આપણે ભગવાન કૃષ્ણ જન્મનો આપણે પ્રાગટ્ય કરીએ અને પછી અહીં સરસ મજાનો નંદ મહોત્સવ અમારા ગોપી મંડળના બહેનો પૂર્વભાગ બધા ગ્રામજનોએ ખૂબ મહેનત કરી છે અને કહ્યું કે શાસ્ત્રીજી માત્ર કથા નહીં પણ આપણે કથાની અંદર કૃષ્ણ જન્મ પણ ઉજવવો છે. તો આવો આપણે જેટલો સમય છે એ સમયની અંદર ભગવાન કૃષ્ણના સ્વાગત તરફ જઈ અને એમની એ કથાનું દર્શન કરવાનો વિનમ્ર પ્રયાસ કરીએ. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો સરસ મજાનો પરીક્ષિતજી પ્રશ્ન પૂછે છે કે આપણને સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાની કથા કરી એમણે સાંભળી. હવે ચંદ્રવંશમાં પ્રગટ થયેલા પ્રભુની કથા સંભળાવો. અરે એ તો મારા ઈષ્ટદેવની કથા છે એટલે હવે સંક્ષેપ ન કરો. હે પ્રભુ, હવે કથાને વિસ્તારથી કહો અને જે પ્રભુએ મારા માતાના ગર્ભની મારી રક્ષા કરી, અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી મારી રક્ષા કરી છે, જે પ્રભુએ અમારા પાંડવોના વંશની રક્ષા કરી છે, એ પ્રભુની કથા સંભળાવો. અરે કહે છે કે હસ્તિનાપુરના રણમેદાનની અંદર ભગવાન શ્રી દ્વારકાધીશે અમારી રક્ષા કરી છે અને અનેક પ્રકારથી અમારી રક્ષા કરી છે. અમારા ઈષ્ટદેવની આ કથા મને કહો. ત્યારે કહે છે કે મને હે પ્રભુ આ પ્રભુના પ્રાગટ્યની જન્મ કર્મની કથા કહો. અને ત્યારબાદ ભગવત કથા કહે છે સુખદેવજી કે તમે લોકહિત માટે સરસ પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે ભગવાનની કથા છે બહુ સતી સમાન છે. કહે છે કે ઔષધિ છે એ ઔષધિ અને રસાયણ સમાન છે. બીમાર માણસ હોય તો એને ઔષધિની જરૂર પડે, પણ કોઈ બીમાર માણસ હોય તો કહે છે કે એને રસાયણની જરૂર પડે. તો શ્રીમદ ભાગવત છે એ બંને કામ કરે, ઔષધિ પણ છે અને રસાયણ પણ છે. જે બીમાર વ્યક્તિ હોય તો ઔષધિનું સેવન કરે, પણ એને બીમાર ન થવું હોય તો કહે છે કે રસાયણનું સેવન કરે. રસાયણ એટલે આપણે શિયાળાની જેમ હળદિયા ખાઈએ, જ્યારે એમ થાય કે હવે ઠંડી વધી તો શરીરના પ્રોટેક્શન માટે આપણે સુપરી બનાવીને ખાઈએ, જેમ ચવનપ્રાશ થાય અમુક વ્યક્તિ, તો એ રસાયણ છે. અને એવું રસાયણ છે ભગવાન રામ હનુમાનજી પાસે છે. રામ રસાયણ તમારી પાસા સદા રહો ભગવતી કે દાસા. એટલે સદાય માટે હનુમાનજી ભગવાન છે. હનુમાનજી બીમાર પડ્યા કથા નથી તો એ રસાયણ, એવું રસાયણ જો આપણે સેવન કરીએ તો આપણા પણ જીવનની અંદર એ ભગવાનની ભક્તિ વધે. આવી કથા કહે છે અને કહીએ છીએ કે રાજાનો પ્રશ્ન સાંભળી સુખદેવજી પ્રસન્ન થયા. કહે છે રાજન, આજ ચતુર્થ દિવસની આ સંધ્યા થઈ છે, તે અન્ન નથી લીધું, તે જળ નથી લીધું, તો થોડું જળનું પાન કરી લે, થોડા ફળાહાર કર, થોડું ફળ લઈ લે. પણ કહે છે હે મહારાજ, હે ગુરુદેવ, હવે તો મને આ ભાગવત અમૃત છે એની તૃષા છે, અને ભાગવત અમૃત હોય તો પછી બીજા અંજળની ક્યાં જરૂર છે? આપણને હવે ભાગવત અમૃતનું પાન કરાવો. અને એ સમયે કહે છે એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકી સ ભગવાન અથ વિષ્ણુરાત પ્રત્યજ કૃષ્ણ ચરિતમ ગલિકલ્મસગ્નમ યા
વાહર કુમાર ભગવાન પ્રધાન કહે છે હે રાજન તમને ભગવાનની કથામાં નિષ્ઠિકી રતી થઈ છે અને પ્રેમ થયો છે એટલે ભગવાન વિશે તમે પ્રશ્ન પૂછનારા છો તો પ્રશ્ન પૂછો છે તેના જવાબમાં કહે છે કે ગંગા સમાન એ પવિત્ર કથાઓ તમને સંભળાવું છું અને આગળ કહે છે કે વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાન સ્ત્રીન પુનાતે વક્તારં ગુચ્છકં શ્રોત્રું સત્પાદ સલિલં યથા કહે છે કે વાસુદેવની કથાનો પ્રશ્ન એ કેવો છે તો કે ગંગા સમાન છે ગંગા છે એ દર્શન માત્રથી વ્યક્તિને પવિત્ર કરે છે અરે સ્મરણ માત્રથી વ્યક્તિને પવિત્ર કરે છે અને સ્નાન માત્રથી છે ગંગાજી વ્યક્તિને પવિત્ર કરે છે આવા સરસ મજાની એ કથા કહે છે અને હવે પૃથ્વીનો ભાગ છે એ પાપનો ભાગ પૃથ્વીને વધવા લાગ્યો છે કંસ શિશુપાલ કૌરવ આદિ દુષ્ટ દૈત્યો છે અઘાસુર બકાસુર વ્યમાસુર વગેરે રાક્ષસો છે એના પાપના ત્રાસને કારણે થઈ પૃથ્વી છે ભાર સહન નથી કરી શકી અને પૃથ્વી છે દેવતાઓને શરણે જાય છે અને ત્યારે દેવતાઓની સાથે ભગવાન શિવજી અને બ્રહ્માજીને લઈને જાય છે ગોર ધારણ કરીને પૃથ્વી એ દેવતાઓ સાથે ક્ષીર સમુદ્રની અંદર જ્યાં શ્રેષ્ઠ નારાયણ શયન કરી રહ્યા છે એવા સમુદ્ર ત્યાં જાય છે અને ત્યાં જઈ અને પૃથ્વી જે છે બધા દેવતાઓ છે પુરુષ સ્ત્રી ભગવાનની પ્રથમ સ્તુતિ કરે છે કહે છે હરિ ઓમ સહસ્રશી રેખા પુરુષા સહસ્રાક્ષા સહસ્રપાદ સભ્યો વિદ્યો સર્વસ્વસ્વત્વા ત્યતિષ્ઠદશા કુલમ શેષ નારાયણની પુરુષ સૂત્રથી સ્તુતિ કરે છે અને પરમાત્માને પ્રસન્ન કરે છે પ્રભુ કહે છે કે હું યદુવંશની અંદર પ્રગટ થઈ હે દેવતાઓ હું યદુવંશમાં પ્રગટ થઈ તમે ચિંતા ન કરો અને પૃથ્વીના ભારને હરીશ હું ભૂપરાગને હરીશ અને અધર્મનો નાશ કરીશ હું ધર્મની સ્થાપના કરીશ સાધુ પુરુષોની રક્ષા કરીશ હું દુષ્ટોનો સંહાર કરીશ અને વસુદેવ અને દેવની કથામાં પ્રગટ થઈશ તમે પણ પૃથ્વી પર અવતાર ધારણ કરો ભગવાને દેવતાને આજ્ઞા કરી છે એટલે બ્રહ્માએ પૃથ્વી અને દેવતાઓને આકાશવાણી કહી સંભળાવી અને સાંત્વના આપી કહ્યું છે કે સૌના મનનું સમાધાન થશે અને તમે ધીરજ રાખો હે દેવતાઓ હવે તમે પોતાના ધામની અંદર જાઓ અને એ સમયે કહે છે મથુરામાં દેવકીના એ વસુદેવજીની સાથે લગ્ન થયા છે વસુદેવ અને દેવકીજીના લગ્ન થાય છે બધી વિવિધ પ્રકારની તૈયારીઓ થઈ છે અને કન્યાદાન વેળા આવી છે સરસ મજાનું એ દેવકીએ એનું કન્યાદાન કર્યું છે અને લગ્ન થયા બાદ એ બેનને મૂકવા માટે થઈ વળાવવા માટે થઈ ઉગ્રસેનના પુત્ર એ કંસ છે એમને મૂકવા જાય છે કહે છે કે દેવકીજી છે એના કાકાની દીકરી છે એટલે એના બેનને મૂકવા જવા માટે થઈ અને કંસ એમને મૂકવા જાય છે બેન પ્રત્યે બહુ પ્રેમ છે બેનને વળાવવા માટે તૈયાર થયો છે અને ત્યારે સારથીને કહ્યું કે તમે નીચે ઉતરી જાઓ રથના સારથીને નીચે ઉતાર્યો અને જે કંસ છે પોતાની બેનને ત્યાં વળાવવા માટે જે તૈયાર થાય છે અને આ વાતની ભગવાન કૃષ્ણને ખ્યાલ આવે છે કહે છે કે જે માતાના ઉદરથી મારે જન્મ લેવાનો છે એ માતા દેવકીના લગ્ન સમયે આવો દુષ્ટ કંસ એમને મૂકવા જશે આ તો અધર્મી છે અને પાપી છે આ ઉચિત નથી એટલે ભગવાને આકાશવાણી કરી અને આકાશવાણી થઈ આકાશવાણીને સંકેત કર્યો હે દુષ્ટ કંસ તું જે તારે દેવકીને મૂકવા જાય છે વળાવવા જાય છે એના 8મા
તૈયાર થાય છે અને ત્યાં વસુદેવજીએ ખડગને પકડી લીધું છે. કહે છે અરે કંસ, આ તો તારી બેન છે, કાકીની દીકરી છે, અને આજે તો તમે કન્યાદાન કર્યું છે. આજ તારી બેનને તું મારીશ તો તને સ્ત્રી હત્યાનો પાપ લાગશે. અરે દુષ્ટ કંસ, તું એક સ્ત્રીની હત્યા કરીશ? અને કહે છે કે હા, આકાશવાણી થઈ છે એટલા માટે થઈ. ત્યારે વસુદેવજી કહે છે કે તું તો વીર છો, અને વીર પુરુષ છે કોઈ સ્ત્રી ઉપર હાથ ન ઉપાડે. અને બીજું, તને આકાશવાણી બીક છે? તો કે હા, મને બીક છે કે આકાશવાણી થઈ છે એટલે હવે મારી બેનના આઠમા દીકરાથી મારું મૃત્યુ છે. ત્યારે વસુદેવજી કહે છે કે તને એ ભય છે ને, તો મારે ત્યાં જે સંતાનો થશે એ હું તને સોંપી દઈશ. એવી રીતના એને સમજાવે છે, એને આશ્વાસન આપે છે. અને વસુદેવજીના એ વાક્યો પર કંસને ભરોસો છે, કારણ કે ક્ષત્રિય માટે જે વચન છે એ બહુ કિંમત છે. અને ત્યારે કહે છે આવું વચન સાંભળી અને કંસને થોડી સાંત્વના થઈ અને પોતાને ત્યાં મથુરાના જેલની અંદર કારાગૃહની અંદર વસુદેવ અને દેવકીજીને ભેટ કર્યા છે. અને કહે છે કે આ સમય જવા લાગ્યો છે અને વસુદેવજી અને દેવકીજી છે એ ત્યાં મહેલની અંદર રહે છે. આવા સમયાંતરે એમને ત્યાં પુત્રનો જન્મ થવા લાગ્યો. પહેલો પુત્ર છે કીર્તિમંત થયો અને એવી રીતના 1, 2, 3 કરતા 6 દીકરાનો જન્મ થયો. હવે આ દીકરાનો જન્મ થયો, કંસને વિચાર આવ્યો છે કે હજી તો 6 દીકરાનો જન્મ થયો, 8મા દીકરાથી મારું મૃત્યુ છે. એટલે કંસે એને માર્યાને કારણ કે કંસને સંતાન નહોતું. કંસને અસ્થિને પ્રાપ્તિ બે પત્ની પણ સંતાન નહોતું. એટલે પોતાના ભાણેજને જ્યારે જોયું ત્યારે એવો નિર્દય હતો છતાં એને હેર ઉભરાતો. નાના બાળક કોઈ કોઈનું સંતાન હોય આપણે જોઈએ કેટલો પ્રેમ થાય. કંસને હેર ઉભરાતો એટલે કંસે એને માર્યા નહીં. પણ આ વાતની ખબર નારદજીને પડી. નારદજીએ કીધું કે હવે આ ખોટું થાય છે અને જો હવે કંસ આ દેવકીજીના પુત્રને મારશે નહીં તો ભગવાન પ્રગટશે નહીં. ભગવાન પ્રગટશે નહીં તો આ ધર્મ પામીને કોણ મારશે? નારદજીને ચિંતા થવા લાગી છે. નારદજી આત્મા વિના માથે મજાની શિખા, લાંબી ચોટી, કપાળમાં તિલક, બીજા હાથમાં એક હાથમાં કરતાલ. દેવર્ષિ નારદજી છે મથુરા નગરની અંદર રાજા કૃષ્ણના મહેલની અંદર નારાયણ નારાયણ કરતા દેવર્ષિ પધાર્યા છે. અને કંસે એનું સ્વાગત કર્યું છે. કહ્યું કે પધારો દેવર્ષિ પધારો. બેઠા છે, કુશળ મંગળ પૂછ્યા અને નારદજીએ પૂછ્યું છે કે ભાઈ કંસ મજામાં? કંસ કે હા મજામાં. નારદજી કહે કે શું ધૂળ મજામાં? કંસ કહે કેમ? ઓલી આકાશવાણી તને યાદ નથી? એ તું ભૂલી ગયો કે દેવકીના 8મા પુત્રથી તારું મૃત્યુ છે? ત્યારે કહે છે કે હા નારદજી, વાત તો સાચી છે. દેવકીના 8મા પુત્રથી મારું મૃત્યુ છે, પણ હજી તો 6 દીકરાનો જન્મ થયો છે. ત્યારે નારદજી કહે છે કંસ, તને કઈ ધ્યાન જ નથી પડતી, તું તો મૂર્ખ છો, તને ખબર નથી પડતી. અરે તો એમ કહ્યું કે દેવકીના 8મા પુત્રનું મૃત્યુ છે તો 8મો પુત્ર કયો હશે તને કેમ ખબર? કંસને હિતમાં નાખી દીધો. નારદજીએ કીધું એક કામ કર, કમળની પાખડી લઈ આવ. કમળ મગાવી, કમળની પાખડી રાખી અને નારદજી કે અહીંથી ગણ 8 પાખડી રાખી, 8 કમળ. તો ગણે તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8મી જે ક્રમ પ્રમાણે 8 કરી. પછી કીધું હવે જે 8મી છે એની બાજુવાળી પાખડી ગણ, ત્યાંથી ગણ. હવે એક છોડીને ગણ. એમ કરતા કરતા બધી પાખડીને ગણાવી. હવે જે ગણી પાછી 8મી થાય. કંસને એવો વિટોરામાં નાખી દીધો. કંસની બુદ્ધિ કઈ કામ ન કરે તો કહ્યું કે નારદજી તમે કેવા શું માંગો છો? ત્યારે કહે છે હું કેવા એ માંગુ છું કે આમાંથી જેમ કમળની પાકડી ગમે આઠમી થાય એમ આ 1 થી 6 છે એમાંથી કોઈ પણ 8મું તારો કાળ હોઈ શકે. કહે છે કે નારદજી તમે એમ કહેવા માંગો છો કે આ 6 શત્રુનો નાશ કરીને તમને મારી નાખું? નારદજી કહે છે વિચાર કરે કે જો હા બોલું તો મને પાપ લાગે, પાપનો અડધો ભાગીદાર થવાનો. નારદજી કહે છે કે એ હું તમને કંઈ ન કહી શકું. બસ આ તો મને તારા ઉપર દયા
સાચી વાત કરું. બસ હું તો આ કરતા કરતા નારાયણ કરતા કરતા નારદજી છે ત્યાંથી ચાલ્યા. કંસના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે અને કહે છે કે ભગવાને એમને કુમતી સુજાડી અને 1 2 3 4 કરતા દેવજીના પુત્ર છે બધાને દેવજીના ખોળામાંથી ઝૂંટવી લીધા છે અને એક એક દીવાલમાં પછાડી અને મારી નાખવાનું. તો આ સમયે દેવકીજી અને વસુદેવજીને બહુ દુઃખ થયું છે, અતિશય દુઃખી થયા છે અને એ દુઃખ છે હવે તો દેવતાઓથી ભગવાનથી સહન નથી થતું. અને કૃષ્ણ પણ થયું કે આકાશવાણી કરી હતી, હવે એક કામ કરું અને પેલું મજબૂત કરું. એટલે કંસે દેવકીજી અને વસુદેવજીને રાજમહેલની અંદર રહ્યા હતા અને એને હવે જેલની અંદર પૂર્યા છે. ત્યારે ભગવાન સૌપ્રથમ એ શ્રેષ્ઠ નારાયણને દાઉદને ભગવાન ઈશારો કરે છે કે હે પ્રભુ હવે તમારા પધારો. આપ રામાવતારમાં તમારા મોટા ભાઈ હતા, રામાવતારમાં આપણા નાના ભાઈ હતા, લક્ષ્મણજી હતા, શેષા હતા, પણ હવે તમે મોટા ભાઈ થાવ અને તમે અગ્રેજ થાવ, હું તમારો અનુજ થાવ, નાનો ભાઈ થાવ. આવી રીતે એને સમજાવ્યું છે. અને દેવકી માતાના ઉદરની અંદર 7મા પુત્ર તરીકે હવે બલદાવજી મહારાજ આવે છે અને એ પધારે છે. સમયાંતરે એ દેવકી માતાજીના ગર્ભની અંદર પધારે અને એ સમયે ભગવાન યોગ માયાને આજ્ઞા કરે છે, કહે છે કે યોગ માયા તમે પધારો, તમારા વગર તો આ લીલા કેમ શક્ય બનશે. યોગ માયાને આજ્ઞા કરી છે કે તમારે એક કાર્ય કરવાનું છે. ગોકુળની અંદર વસુદેવજીના બીજા પત્ની રહે છે રોહિણી. એ રોહિણીના ઉદરની અંદર તમારે બલરામજીને પધરાવવાના છે અને એને સંકેત કરે છે, કહે છે કે તમારે ગર્ભનું સંકોચન કરવાનું છે. અને એવી રીતના એને સમજાવે છે, કહે છે કે નંદબાબાના ગોકુળની અંદર જેના રોહિણીજીના ઉદરની અંદર એને પ્રસ્તાવિત કરો એટલે રોહિણી પણ કહેવાશે અને સાથે દેવકીના 7મા ગર્ભો પણ કહેવાશે. અને એ ગર્ભનું તમે સંકર્ષણ કરજો અને એ જે દીકરી છે એને તમે યશોદાજીના ગર્ભની અંદર પધરાવો. એનું સંકર્ષણ કરીને અને જ્યારે તમે ત્યાં પધરાવો પછી પુત્રી તરીકે તમારે યશોદાજીની દીકરી તરીકે ત્યાં જન્મ લેવાનો છે. અને વર્ષ પહેલા એ દાઉદજી મહારાજે રોહિણીના ઉદરથી જન્મ લીધો છે. બોલીએ શ્રી દાઉદજી મહારાજની જય. અને કહે છે કે હવે હું 8મા પુત્ર તરીકે મા દેવકીના ઉદરથી જન્મ લઈશ. અને માયાને કીધું કે હવે તમે તમારું કામ શરૂ કરી દીધું. અહીં ભાદરવા સુદ 8મની અંદર દાઉદજીનો જન્મ થયો. માયાને ભગવાને હવે આજ્ઞા આપી દીધી છે, કર્યો છે. કંસે પોતાના જે દેવીઓ હતા એ કહ્યું કે હવે તમે ધ્યાન રાખજો, જ્યારે આ 7મા ગર્ભનો જન્મ થાય એટલે બાળકને સોંપી દેજો, પણ એ ગર્ભનું સંકર્ષણ કર્યું એટલે ગર્ભનો જન્મ જ ન થયો. અને કંસને એમ થયું કે આનો જન્મ કેમ ન થયો. તો એ કીધું કે મહારાજ આ તો કાળ છો, આપણા ભયની લીધે થઈ એ દેવકીનો ગર્ભ છે એ સડી ગયો છે. બાજુમાં બીજો તાપસી કરવા ઉભો હતો. અરે મહારાજ તો કાળ નહીં, એ તો કાળના પણ કાળ છે. એના ભયને કારણે થઈ અને દેવકીનો ગર્ભ છે એ સડી ગયો છે. પણ એ કોઈને સમજાયું નહીં. જે માગે કથા એ પ્રમાણે બલદાવજી ત્યાં પહોંચી ગયા, ત્યાં જન્મ થઈ ગયો હતો. અને હવે આગળની કથા કરતા કહે છે કે હવે ભગવાન જન્મ લેવા માટે તૈયારી કરે છે. અને ત્યારે કહે છે કે કારાગૃહની અંદર વસુદેવજીના મનની અંદર ભગવાન પધાર્યા છે. સૌથી પહેલા મનની અંદર પધાર્યા વસુદેવજીનું તેજ વધી ગયું છે. અને એવું તેજ વધી ગયું કે એ તેજ દેવકીજીએ પણ ક્યારેય જોયું નથી. એકદમ એનું કમાલ છે, ઝગમગાટ કરવા મળ્યું છે. અને ખૂબ જ વસુદેવજીનું તેજ જોયું દેવકીજીને આનંદ થયો છે. અને આવા સમયે દેવતાઓ છે હવે ભગવાનની ગર્ભસ્તુતિ કરે છે. હે પ્રભુ હવે તમે પધારો, આપ પધારો વિનંતી કરે છે. અને એ સમયે પછી કહેવાય છે કે સમયાંતરે
દિવસો જવા લાગ્યા અને શિયાળો ગયો અને ઉનાળો આવ્યો, ઉનાળો ગયો અને હવે ચોમાસું આવ્યું. ચોમાસાની અંદર પણ કહે છે કે એક દિવસો જવા માંડ્યા અને હવે અષાઢ મહિનો આવ્યો છે અને અષાઢ મહિનાની આમ હેલી જાય છે, જાણે બાર મેઘ ખાધા થઈ ગયા હોય એવું વાતાવરણ થયું છે. અષાઢ વિકારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દદુર જગારમ વિકારમ તલયાતારમ વિસ્તાર નાઈ સમારમ વ્યાસવારમ નંદકુમારમ ગિરિધારી કહ્યા દે જાની મેં બલિહારી ગોપુરાઓ ગિરિધારી ગિરે ગોપુરાઓ ગિરિધારી
હવે ભગવાનના પાણી તરફ આપણી કથા જઈ રહી છે. બહેનોની નમ્ર વિનંતી, થોડી વાર જરા શાંતિ રાખજો. હવે ભગવાનનો ઉત્સવ ઉજવવાનો છે. આઠમ આવી અને કહે છે કે એ સમયે આઠમના સૂર્યોદય થયો છે અને ધરતી પર સરસ મજાનું અજવાળું થયું છે. જ્યાં ધીમું ધીમું એ અંધકાર દૂર થયો અને પશુ પક્ષીઓ છે કહે છે સૂર્યનારાયણ પોતાના રથના ઘોડાને અસ્તાચલ તરફ વાળવા લાગ્યા છે. ધીમું ધીમું હવે અંધારું થવા લાગ્યું છે. પક્ષીઓ પોતાના માળાની અંદર હવે પ્રવેશ કરે છે. લોકો પોતાના કામ ધંધાથી કામ કરીને પોતાના ઘર તરફ જાય છે. અને આવું સરસ મજાનું એ પાંચે તત્વોની શુદ્ધિકરણ થઈ છે. કહે છે કે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, આ પાંચે તત્વો હવે ભગવાન પ્રગટવાના છે. એ પાંચે પાંચ તત્વો છે હવે શુદ્ધ થયા છે. અને એમ કહેવાય છે કે હવે ભગવાન વસુદેવજીના મનની અંદર પેલા પ્રગટ થયા છે. અને તેજ છે દેવકીજીના ઉદરની અંદર ભગવાને ત્યાં પધરાવ્યું છે. અને કહેવાય કે હવે આકાશની અંદર તારામંડળ છે એ સભા કરીને બેઠા છે કે આપણે પણ ભગવાનનો જન્મ થવાનો છે, તો આપણે એના જન્માષ્ટમી અંદર કેવી રીતે ત્યાં બેસવું એ નક્કી કરે છે. કારણ કે ભગવાનનો જ્યારે જન્મ થયો ત્યારે દવેભાઈ રોહિણી નક્ષત્ર અને વૃષભનો ચંદ્ર એટલે એ ભગવાને એમની લીલાથી સરસ મજાના ગ્રહો પણ સભા કરીને બેઠા છે. ગ્રહો પણ આજે આકાશમાંની અંદર ગોઠવાઈ ગયા છે. અને કહેવાય છે કે વસુદેવજીના મંદિર અંદર ભગવાન પધાર્યા, મા દેવકીજીના ત્યારબાદ ગર્ભની અંદર પધાર્યા છે. અને દેવતાઓ છે સરસ મજાની ભગવાનની ગર્ભસ્તુતિ કરે છે. કહે છે સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય નિહિતમ ચ સત્યમ સત્યસ્ય સત્ય મૃત સત્યનેત્રમ સત્યાત્મત્વમ શરણં પ્રપદ્યે પ્રપન્નાઃ. કહે છે કે દેવતાઓ સ્તુતિ કરી છે. કહ્યું કે સ્તુતિને કહ્યું છે કે 9 વખત સત્ય બોલ્યા છે. ભગવાને કહ્યું કે તમે જે કર્મ કરશો તમારું કર્મ સત્ય છે. પ્રભુ કહે કે હું ખોટું બોલીશ તો કાંઈ વાંધો નહીં, એ ખોટાને પણ તમે સત્ય બનાવી દઈશું. તમે ખોટું બોલશો તો એમાં પણ દેવનું કલ્યાણ છે. ભગવાન કહે છે ચોરી કરીશ તો દેવતાઓને કોઈ વાંધો નહીં, તમે ચોરી કરશો તો એમાં પણ કોઈ કલ્યાણ હશે. તમે ભક્તોની ત્યાં ચોરીની તમે એમના મન હરશો એ પણ કબૂલ છે. પ્રભુ તમે અધર્મનો નાશ કરવા માટે થઈ હવે તમે પ્રગટ થાઓ. ત્યારે કહે છે કે અથ સર્વગુણો વેદઃ કાલ પરમ શોભનઃ યર્હેવાજન્મક્ષર શાંતક્ષ જગતારકા. ચંદ્રમાએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. મધ્યરાત્રિ એ નિશ્ચિત સમય થયો છે. જેમ કાંતમાંથી અગ્નિ પ્રગટ થાય છે એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર છે બાળક સ્વરૂપ છે. મથુરાની જેલમાં દેવકીજીના ગર્ભની અંદર ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. અને મા દેવકી અને વસુદેવજી એમને વંદન કરે છે. અને ભગવાન એમને આશીર્વાદ આપે છે. કહે છે હે મા દેવકી, હે પિતાજી, તમે ચિંતા નહીં કરો, તમે કંસનો ડર નહીં રાખો. હવે તમને કોઈ હેરાન નહીં કરે. હું પૃથ્વીનો ભાર હોવા માટે થઈને પ્રગટ થયો છું. એવી રીતે વસુદેવ અને દેવકી કે ભગવાન આશીર્વાદ આપે છે. પણ દેવકી માતા કહે છે કે હે પ્રભુ, તમે પ્રગટ તો થયા પણ તમે આ ચતુર્ભુજ રૂપે છો. તમે નાના બાળકનો અવતાર ધારણ કરો. અમારા મનુષ્યના પુત્ર તરીકે તમારે જન્મ જો લેવો હોય તો મનુષ્યનું બાળકનું 4 હાથમાં ન હોય, શંખ ચક્ર ગદા અને પદ્મના હાથમાં ન હોય, પણ તમે બાળક બનીને એ રૂપને ધારણ કરો. અને ત્યારે ભગવાન બાલકૃષ્ણ સ્વરૂપે એ પોતે અવતારને ધારણ કરે છે. કહે છે કે ભગવાને ભક્તના દુઃખને હરવા માટે થઈ અને પેલા ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. પછી ભગવાન બાલકૃષ્ણ તરીકે આ પૃથ્વીનો ભાર કરવા માટે થઈ પ્રગટ થયા છે. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. હવે ભગવાને જે પ્રમાણે એ સમજાવ્યું હતું, વસુદેવજીને કહ્યું હતું તમે ચિંતા નહીં કરો. તમે જ્યારે મને અહીંથી ગોકુળમાં મૂકવા માટે જશો ત્યારે જેલની અંદર જે રહેલા એ પહેરેદારો
સોંપું છું અને એમ કહી અને વસુદેવજી છે ભગવાનને મસ્તક પર ધારણ કરી અને જ્યાં જાય છે એ સમયે વીજળીના કડાકા ભડાકા થાય છે અને એ સમયે ખૂબ વરસાદ હોય છે ત્યારે યમુનાજી છે એ ગાંડા દૂર થયા છે અને કહે છે કે બે કાંઠે યમુનાજી વહેવા માંડ્યા છે એવા સમયની અંદર વસુદેવજી છે પોતાના મસ્તક પર એ ટોપલો ધારણ કરેલો છે વસુદેવને વિચાર આવે છે કે આ યમુનાજી એક ગાંડી દૂર થઈ છે ગમે એવો વરસાદ હોય એટલું બધું પાણી ક્યારે યમુનાજીમાં હોતું નથી પણ યમુનાજી કહે છે કે આપ તો પ્રભુના પિતા છો ભવિષ્યમાં મારા થનારા સસરા છો હું તમને કેમ કહી શકું કારણ કે આપણી ધર્મશાસ્ત્રની એ દેવતાઓની મનુષ્યની પણ મર્યાદા છે યમુનાજી છે સીધા ડાયરેક્ટ મોઢેથી ન કહે પણ મનથી તો કહે કે મેરા પિયા ઘરે આયા ઓરા નથી મારા ભવિષ્યના પતિ છે મારે આ ચરણ સ્પર્શ કરવા છે યમુનાજી બંને કાંઠે વહે છે યમુનાજી અંદર ભરપૂર પાણી આવ્યું અને તેઓ ભગવાન સમજી ગયા અને એવું જ્યાં પાણીનું મોજું આવ્યું કે ભગવાનના ચરણ સ્પર્શ કર્યું યમુનાજી ભગવાનના ચરણ સ્પર્શ કર્યા છે અને ભગવાને પણ યમુનાજીને વચન આપ્યું ત્યારબાદ વસુદેવજી છે ભગવાનને માથે લઈ ભગવાને ઈશારો કર્યો યમુનાજીના નીર થોડા ઉતરા વસુદેવજીને કેટ સમાના પાણી થયા વસુદેવજી છે એ ભગવાનને લઈ અને હવે ગોકુળ તરફ જાય છે ગોકુળ ગામની અંદર જ્યાં જાય છે અને ત્યાં નંદરાયનું ઘર એ સમયે જોવે છે કહે છે કે આહિર જો અવધિ પર હમીર ન હો ગયા તો દેવ પિતાનો દીકરો એવો કંસના હાથે કપા આપણા કેવું છે ઉતારો આયા જ્યાં ભગવાનને જન્મ લીધો તો એ યદુવંશી એ નંદબાવાને ત્યાં વસુદેવજી છે ભગવાનને માથે પધરાવી દઈ અને જ્યાં માં યશોદાનો પ્રક્ષ હોય ત્યાં જઈ એમને ફૂડાવી દે છે જેમ માયા ભગવાને કીધું માયા આજ્ઞા કરી હતી તો એ પુત્રી એવી માયા રૂપે એને લઈ વસુદેવજી ટોપલામાં ભરાવે છે આ બાજુ વસુદેવજી છે ત્યાં જાય છે અને ત્યાં જઈ અને અંદર કંસના વેદની અંદર જાય સાથે ઓટોમેટિક પેઢીના બંધન પાછા લાગી ગયા છે વેદની અંદર ભરાઈ ગયા છે આ બાજુ કંસને ખબર પડી છે અને કંસ એકદમ ભયભીત થયો છે કંસ એકદમ ડરવા લાગ્યો છે અને કહે છે કે કંસે તપાસ કરી કે આવું કેમ બન્યું છે આ પુત્રીનો જન્મ થયો મને ખ્યાલ નથી સમાચાર મળ્યા કંસ દોડી દેવજી પાસે ગયો પુત્રીના પગ પકડી અને જ્યાં ચક્ર ફેરવી દિવાલમાં પછાડવા જાય ત્યાં કોઈ ચતુર્ભુજારી અષ્ટભુજારી યોગમાયા પ્રવેશ થાય છે અને કહે છે કે દુષ્ટ કંસ તું મને શું મારવાનો છે તને મારનારો તો એ ક્યારનો જન્મી ચૂક્યો છે આવી આકાશવાણી થઈ છે અને કંસ ચિંતામાં પડ્યો છે ભયભીત થયો છે કંસ ભલે ચિંતા કરે આપણે તો હવે આનંદ કરવાનો છે કારણ કે જ્યાં ભગવાન પ્રગટ થાય ત્યાં આનંદ જ હોય આવી રીતે કહેવાય છે કે કંસને ચિંતા થવા લાગી એટલે કંસ ભલે ચિંતા કરે આપણે ચાલો ભગવાનના પ્રગટ તરફ આપણે સૌ મનથી ગોપાઓ બની ત્યાં ગોકુળની અંદર જઈએ ત્યાં મા યશોદાના કક્ષની અંદર રાત્રિના સમયે શિશુ રુદનનો વહેલી સવારે અવાજ સંભળાનો અને એમના જે નંદ છે સુનંદા છે એ ભાભીને ત્યાં બાળકનો જન્મ થવાનો છે એની સેવા માટે આવ્યા બાજુના રૂમની સુતાતા બાળકનો અવાજ આવ્યો ત્યાં ભાભી દોડીને ગયા अरे यशोदा जी लालो भयो है ठाकुर ने हमारे ऊपर कृपा की है हमारे यहाँ लालो भयो है અને નંદ સુંદરજી છે રાજી રાજી થઈ ગયા સવારના પરમાં વેલી સવારે દોડતા નંદ બાબાની ગાયોની સેવા કરે છે ત્યાં દોડતા જાય છે અરે ભૈયા भैया मैं आपको बधाई देती हूँ मैं खुशखबरी देती हूँ अरे बोले कि क्या खुशखबरी है बोलो तो खरी पगली अरे इतनी दौड़ रही हो आप फिसल जाओगे तो फिसल जाओगी आप रपट जाओगी कहे थे सुंदर जी कि भैया आज रपट जाए तो हमें ना उठे दो अरे मैं आपको अच्छी खबर सुनाती हूँ नंदराय जी कहे थे अरे पगली बता तो सही क्या खबर सुनाने वाली हो ત્યારે કહે છે ભૈયા आपके यहाँ लालो भयो है અને નંદરાયજીને આનંદ થાય છે ખૂબ આનંદ થાય છે
આપણી આ કથાની અંદર સરસ મજાનો હવે કૃષ્ણ જન્મ છે અહીં ઉજવીએ. કહે છે કે સમાચાર મળ્યા સવારના પોરમાં એ નોમની ઘડી સવારે બધા સાથે મળી અને કૃષ્ણ જન્મ ઉજવે છે. આપણે આપણા સ્થાન પરથી ત્યાં ઉભા રહીને કૃષ્ણ જન્મ એ નંદ ઘેરા નંદ ભયો ચૈતન્યા લાલ એ નંદ ઘેરા નંદ ભયો ચૈતન્યા લાલ આવો સરસ મજાનો લોકની અંદર રંગોત્સવ બીજું આપણે અને હજી આપણે ઉજવવાનો બાકી છે. આ તો ખાલી ભગવાનનું પ્રાગટ્ય જ થયું છે. હવે તો હજી તો મટકી ફોડની વિધિ બાકી છે. હા ચાલો ઇન્દ્ર બાબુ આપણી ટીમને જરાક જલ્દી તૈયાર કરો ફટાફટ. ચાલો આવી જાઓ. અહીંથી હવે નંદભાઈઓ ગૌરવમાં આવે છે અને ત્યાં આપણે હવે મટકી ફોડની વિધિ આપણે જે જન્માષ્ટમી દિવસે કરીએ એ પ્રમાણે હવે કરશું. ચાલો આપણે બધા ત્યાં પોતાની જગ્યાએ ઉભા રહીએ. હવે બેસતું નથી, આપણી જગ્યાએ ભગવાનનું પ્રાગટ્ય થઈ ગયું. નર્મોત્સવમાં હવે તો ઉભા ઉભા કૃષ્ણ જન્મ. जय कन्हैया
કનૈયાલાલ કી જય કનૈયાલાલ કી યશોદા કો લાલો ભયો કનૈયાલાલ કી ઘર ઘર આનંદ ભયો કનૈયાલાલ કી માખણ ચુરૈયા ભયો કનૈયાલાલ કી માખણ ચુરૈયા ભયો કનૈયાલાલ કી દાઉદ કે ભયા ભયો કનૈયાલાલ કી દાઉદ કે ભયા ભયો કનૈયાલાલ કી બાલ બાલ મિત્ર ભયો કનૈયાલાલ કી બાલ બાલ મિત્ર ભયો કનૈયાલાલ કી જય કનૈયાલાલ કી જય કનૈયાલાલ કી જય નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો લાલ કી નંદ ઘેરા નંદ ભયો કનૈયાલાલ 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 કી ગોકુળ મે આનંદ ભયો કનૈયાલાલ કી ઘરે ઘરે આનંદ ભયો કનૈયાલાલ કી નંદ ઘેરા નંદ ભયો કનૈયાલાલ કી કૃષ્ણ કનૈયાલાલ કી જય શ્રી દ્વારિકાધીશ કી જય આપણે સાથે મળી ભગવાનની જય બોલીએ બધા દાઉદજી કે ભૈયા કી નાગ કે રથૈયા કી જય